નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર એસજી વોહરા. આજે આપણા ટોપિકનું નામ છે બિગિનર ટુ એન્ટરપ્રિન્યોર. મિત્રો, આજે હું તમને કોઈ પુસ્તકની વ્યાખ્યા નથી આપવાનો. આજે હું તમને એક નાનકડી વાર્તા કહેવાનો છું, જે સાંભળીને કદાચ તમારી જિંદગી બદલાઈ શકે છે. આ વાર્તા છે રાહુલ નામના એક સામાન્ય યુવાનની, જે મારી અને તમારી જેમ જ સપના જોતો હતો. રાહુલ રાહુલ રોજ બસમાં ઓફિસે જતો હતો. સવારે 9 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી નોકરી કરતો હતો અને મહિને ફિક્સ પગાર મેળવતો હતો. આ એનો રોજનો રૂટીન હતો. એક દિવસ તેણે વિચાર્યું, શું મારી આખી જિંદગી બસ પગાર માટે જ છે? શું હું કંઈ પોતાનું શરૂ ન કરી શકું? મિત્રો, તમે નહીં માનો કે આ વિચારથી તેની જિંદગી બદલાઈ ગઈ અને તેની એન્ટરપ્રિન્યોરશિપની સફર શરૂ થઈ. એન્ટરપ્રિન્યોરશિપ એટલે પોતાના આઈડિયા પર કે પોતાના વિચાર પરનો વિશ્વાસ અને સંપૂર્ણ ભરોસો, જોખમ લેવાની હિંમત અને સમસ્યાનું સમાધાન આપતો એક સફળ બિઝનેસ. રાહુલને રસ હતો ઘરેલું ખાદ્ય વસ્તુઓમાં. નસીબ જોગે તેની મમ્મી અદ્ભુત સ્વાદિષ્ટ અથાણા બનાવતી હતી અને તેના અથાણાનો સ્વાદ અડોસ પડોશમાં ખૂબ જ ચર્ચાતો હતો. તો અહીંથી જન્મ્યો તેનો પ્રથમ બિઝનેસ આઈડિયા. રાહુલે વિચાર કર્યો કે શું આ મારા મમ્મીના હાથે બનાવેલા અથાણાનો ધંધો કરું તો? બસ પછી જોઈતું શું હતું. રાહુલે પોતાના જ ઘરમાં એક નાનકડી રૂમમાં એક નાનો ધંધો શરૂ કર્યો. એના માટે રાહુલે કોઈ મોટી દુકાન ભાડે ન લીધી કે ન કોઈ મોટી લોન લીધી. તેણે ફક્ત આટલું કર્યું: 5 બોટલ અથાણા તૈયાર કર્યા, વોટ્સએપ પર ફોટા મૂક્યા અને આડોશ પાડોશમાં મૌખિક જાહેરાત કરી. આમ કરવાથી આજુબાજુના વિસ્તારોમાં અને એના મિત્ર સર્કલમાં થોડી જાણકારી થઈ કે રાહુલે આવો નાનો એક અથાણાનો બિઝનેસ, અથાણાનો વેપાર શરૂ કર્યો છે. એટલે થોડા દિવસો, થોડા ટાઈમ, થોડો સમય પસાર થયો એટલે બન્યું એવું કે રાહુલને પહેલો ઓર્ડર આવ્યો અને આ ઓર્ડર હતો માત્ર 200 રૂપિયાનો. પણ મિત્રો, રાહુલ માટે આ માત્ર ₹200 નહીં, પરંતુ એના સપનાનું એક પ્રથમ પગથિયું હતું. તેણે શરૂઆત ધીરજ ચાલુ રાખી. એટલે ધીરે 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 આવા નાના નાના ઓર્ડરો મેળવતો ગયો. કોઈ ઓર્ડર 100 રૂપિયાનો મળતો ગયો, કોઈ 150 નો મળ્યો. કોઈ દિવસ એવું પણ બન્યું કે ઓર્ડર ન પણ મળ્યો, પણ એણે આ ધંધો ચાલુ રાખ્યો અને ગ્રાહકોએ તેના અથાણાનો વપરાશ વધારવા માંડ્યા. એટલે પછી ધીરે ધીરે કસ્ટમરના ફીડબેક આવતા ગયા. કોઈએ એમ કીધું કે તીખાશ થોડી ઓછી રાખજો, તો કોઈએ એમ કીધું કે નાના પેકિંગમાં આપજો. રાહુલે બધાની વાત શાંતિથી સાંભળી, કારણ કે બિઝનેસનો સાચો ગુરુ ગ્રાહક હોય છે. આપણે બધા જાણીએ છીએ કે ગ્રાહક એ બજારનો રાજા છે, બજારનું કેન્દ્ર બિંદુ છે. પછી રાહુલે શું કર્યું? તો રાહુલે ડિજિટલ માર્કેટિંગની શરૂઆત કરી. ઇન્સ્ટાગ્રામનું એક પેજ બનાવ્યું. રોજ એક ફોટો મૂકતો ગયો, નાની નાની સ્ટોરી મૂકવા લાગ્યો. એટલે કે હવે ધીરે ધીરે એણે માર્કેટિંગનો વિસ્તાર વધાર્યો, જાહેરાત વધુ ને વધુ કરવા માંડી. એણે પોતાનો બજાર વધારવાનો વિચાર કર્યો, એનો વિસ્તાર વધાર્યો. એટલે કે મોટા પાયા પર ડિજિટલ માર્કેટિંગ શરૂ કર્યું. આમ કરવાથી ધીમે ધીમે એના ઓર્ડર વધવા માંડ્યા. પરિણામ એ આવ્યું કે હવે આ ઘરનો એક નાનો ખૂણો એક નાની ફેક્ટરી બની ગયો. આ સાથે સાથે રાહુલે બિઝનેસ માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયા પણ હાથ ધરી. જેમ કે આપણે સમજીએ તો કે તેના બિઝનેસનું ઉદયમ રજીસ્ટ્રેશન કરાવ્યું, જીએસટીની સમજ કેળવી અને ડિજિટલ પેમેન્ટ માટેની વ્યવસ્થા ઊભી કરી. કારણ
કે હવે તેનો આ બિઝનેસ શોખ નહીં, પ્રોફેશનલ ધંધો બની ગયો હતો. એક દિવસ એમ બન્યું કે રાહુલને એક મોટો ઓર્ડર મળ્યો. એ પણ એક બે નહીં મિત્રો, એક સાથે 200 બોટલ અથાણાનો ઓર્ડર મળ્યો. રાહુલ શરૂઆતમાં તો ડરી ગયો કે હું એકલા હાથે આ મોટો ઓર્ડર કેવી રીતે પૂરો કરી શકીશ. પરંતુ તેની મમ્મીએ કહ્યું, બેટા, ધંધામાં ડર નહીં, પોતાનો વિશ્વાસ ચાલે છે. હિંમતથી કામ લેવું પડે છે. આ સાંભળીને રાહુલની હિંમતમાં વધારો થયો. પછી રાહુલે શું કર્યું, કેટલાક વધુ માણસોને કામે રાખી તેણે તે મોટો ઓર્ડર સફળતાપૂર્વક પૂરો કર્યો. અને એ દિવસથી રાહુલ સાચો એન્ટરપ્રિન્યોર બની ગયો. અને આ દિવસથી રાહુલ ધીમે 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 આવા ઘણા બધા મોટા 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 ઓર્ડરો મેળવતો ગયો. અને આ રીતે રાહુલે અથાણાના ધંધામાં આવા કેટલાય મોટા ઓર્ડરો સંતોષકારક રીતે પૂરા કરીને અથાણાના ધંધાનો રાજા બની ગયો. મિત્રો, આ વાર્તામાંથી આપણે 5 નાની મોટી શીખ મેળવવાની છે. કેવી? શીખ નંબર 1 કે કોઈ પણ ધંધાની શરૂઆત નાના પાયાથી કરો. નંબર 2, ગ્રાહકને સાંભળો અને સમજો. નંબર 3, ધીરજ રાખો. નંબર 4, હિસાબ લખો. કહેવત છે, હિસાબ કોડીની, બક્ષિસ લાખની. ધંધામાં નાણું ક્યાંથી આવે છે, કેટલું આવે છે, ક્યાં ખર્ચ થાય છે, કેટલું ખર્ચ થાય છે, દરેકે દરેકનો હિસાબ રાખો. અને રોજ બરોજ ધંધામાં જે બનતું જાય છે એમાં રોજ ને રોજ કંઈક નવું શીખો, કંઈક નવું શીખો, કંઈક નવું શીખો અને શીખતા જાઓ અને એમાં ઉમેરો કરતા જાઓ. બીજું એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે આ ભૂલો ક્યારેય ના કરશો કે ધંધાની શરૂઆત ક્યારેય લોનથી ના કરશો. પ્લાન વગર, યોજના વગર ક્યારેય કામ ના કરશો. બરાબર છે? કારણ કે આયોજન વગર ક્યારેય તમે સફળ થઈ શકતા નથી. અને તરત નફાની અપેક્ષા ના રાખજો કે આજે ધંધો કરીએ છીએ તો કાલે ને કાલે નફો મળે. ના, આપણે એમાં મહેનત કરવાની છે, શરૂઆત કરવાની છે અને સાતત્ય જાળવવાનું છે. યાદ રાખજો મિત્રો, આ વાર્તા પરથી હું તમને એટલું જરૂરથી કહીશ કે નોકરી તમને પગાર આપે છે, પણ બિઝનેસ તમને એક આગવી ઓળખ આપે છે. શાયદ આજની આ વાર્તા તમારા પોતાના બિઝનેસની શરૂઆત બની જાય. સાચું કે ખોટું? ચલો, હવે સૌથી મોટો આપણો પ્રશ્ન એ છે કે આપણે પણ રાહુલની જેમ એન્ટરપ્રિન્યોર કેવી રીતે બનવું? તો ચાલો મિત્રો, થોડી વધુ 5 મિનિટ જેટલો સમય આપીને આપણે એ પણ સમજી લઈએ કે આપણે પણ એન્ટરપ્રિન્યોર રાહુલની જેમ બનવું હોય, આપણે પણ રોજિંદા જીવનમાં બિઝનેસ શરૂ કરવો હોય તો કેવી રીતે કરવો? તો ખાસ કરીને ભારતમાં નાનો બિઝનેસ કેવી રીતે શરૂ કરવો? બીજું એ પણ તમને કહી દો કે હવે પછીના મુદ્દાઓ જે તમને સમજાવું છું એ આપણે આપણા જીવનમાં ઉતારવાના છે. આ ટોપિક વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, નોકરી કરતા લોકો અને ખાસ કરીને જે લોકો પોતાના જીવનમાં કંઈક ખાસ કરવા માંગે છે, કંઈક અલગ કરવા માંગે છે, એ સૌ માટે ઉપયોગી છે. તો ચાલો આપણે વધુ 5 મિનિટ લઈને આ વાર્તા પરથી આપણે આપણા જીવનમાં એન્ટરપ્રિન્યોરશિપ કઈ રીતે ઉતારવી, આપણે કઈ રીતે એન્ટરપ્રિન્યોર બનવું એ આપણે જોઈ લઈએ અને સમજી લઈએ. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે સમજી લઈએ એન્ટરપ્રિન્યોરશિપ એટલે શું. તો એન્ટરપ્રિન્યોરશિપ એટલે શું? નવા આઈડિયા પરથી બિઝનેસ શરૂ કરવો, ધંધો શરૂ કરવો, જોખમ લઈ પોતાનું કામ ઊભું કરવું, સમાજને ઉપયોગી પ્રોડક્ટ્સ અથવા સર્વિસ આપવી. સરળ ભાષામાં કહીએ ને તો પોતાની મહેનતથી પોતાનો ધંધો ઊભો કરવો. બીજી ભાષામાં એવું કહી શકાય, આપણે પગભર થઈ અને અન્યને પણ રોજી પૂરી પાડવી, રોજગાર પૂરો પાડવો.
હવે રોજિંદા જીવનમાં બિઝનેસના ઘણા બધા ઉદાહરણો તમે જોયા હશે. જેમ કે આપણી આસપાસ રોજ કેટલાય નાના બિઝનેસ જોવા મળે છે. જેમ કે કરિયાણાની દુકાન, ટિફિન સર્વિસ, ટેલરિંગ, મોબાઈલ રિપેરિંગ, ઓનલાઈન રીસેલિંગ, ટ્યુશન ક્લાસીસ, બ્યુટી પાર્લર, આ બધું એન્ટરપ્રિન્યોરશિપના જીવંત ઉદાહરણો છે. હવે તમારે ધંધો ચાલુ કરવો હોય, નાનો બિઝનેસ શરૂ કરવો હોય તો એના કયા સ્ટેપ છે તો આપણે જોઈ લઈએ. ચલો, સ્ટેપ નંબર 1, યોગ્ય આઈડિયા પસંદ કરો. સૌ પ્રથમ વિચારવું છે આપણે કે તમને શું આવડે છે. દરેક વ્યક્તિ પાસે કઈ ને કઈ સ્કિલ હોય છે, કઈ ને કઈ અલગ આવડત હોય છે. તો તમે તમારી અંદર ઝાંખો અને જુઓ કે તમારા પોતાનામાં કઈ આવડત છે, શું આવડત છે. દરેક વ્યક્તિ પાસે કઈ ને કઈ ખાસ આવડત હોય છે અને હોય છે જ, કારણ કે કુદરતે દરેક વ્યક્તિને એક ખાસ વ્યક્તિ બનાવ્યો છે. એટલે તમારામાં શું ખાસ છે એ તમારે જોવાનું છે. બીજું શું જોવાનું છે કે માર્કેટમાં, બજારમાં શેની વધારે જરૂરિયાત છે. આ બંને મુદ્દાઓ પર ધ્યાન આપવાનું છે. ઉદાહરણ તરીકે, જો તમને રસોઈ સારી બનાવતા આવડે છે ને તો ટિફિન સર્વિસ ચાલુ કરી શકાય છે. તમને કમ્પ્યુટર ચલાવતા આવડે છે તો તમે ઓનલાઈન કામ કરી શકો છો. તમને હેન્ડક્રાફ્ટ્સ આવડે છે ને તો તમે હોમમેડ પ્રોડક્ટ્સ પણ બનાવી શકો છો. તમને સરસ મજાનું ચિત્રકામ કે મહેંદીકામ આવડે છે ને તો તમે મહેંદીના ક્લાસ પણ ચલાવી શકો છો. આ ઉદાહરણ છે. આવું તો ઘણું બધું છે. સ્ટેપ નંબર 2, તમારી પાસે જે સ્કિલ છે અને બજારમાં જેની જરૂરિયાત છે એ બાબતને ધ્યાનમાં રાખીને હવે આપણે એ ધંધાની નાના પાયાથી ઘરમાં જ શરૂ કરવાનું છે. નાના પાયાથી આપણે શરૂઆત કરીશું. એના માટે શરૂઆતમાં મોટું રોકાણ જરૂરી નથી. ઘરેથી શરૂ કરો, ઓછા પૈસામાં શરૂ કરો. તમારી પાસે જે પોકેટ મની છે એ પોકેટ મનીમાંથી શરૂ કરો અને પછી તમારી આવડત પ્રમાણે ધીમે ધીમે એ બિઝનેસને શું કરો, વધારો. હવે સ્ટેપ નંબર 3 છે. જેમ જેમ બિઝનેસ તમારો આગળ જતો જશે, ગ્રાહક જેમ જેમ આવતા જશે, એમ એમ તમારે ગ્રાહકને સમજતા જઈશું. કારણ કે બિઝનેસમાં સૌથી મહત્વનું છે ને તો એ છે ગ્રાહકની, એટલે કે કસ્ટમરની જરૂરિયાત. કે બિઝનેસનું, ધંધાનું, બજારનું કેન્દ્રબિંદુ ગ્રાહક છે. એટલે તમારે જોવાનું રહેશે કે ગ્રાહક શું માંગે છે, કેટલા ભાવમાં માંગે છે, કઈ ગુણવત્તામાં માંગે છે. આગળ કહ્યું તે મુજબ મિત્રો, ગ્રાહક બજારનો રાજા છે, કેન્દ્ર બિંદુ છે અને એના માટે જ આપણે અહીંયા બેઠા છે ધંધો કરવા. એ ખુશ તો આપણે ખુશ. હવે સ્ટેપ નંબર 4 છે કાયદાકીય બાબતો. તો જે રીતે રાહુલે ઉદયમ રજીસ્ટ્રેશન કરાવ્યું ને બધી જીએસટીની સમજ કેળવી, એ રીતે આપણે ભારતમાં બિઝનેસ કરવાનો છે તો ઉદયમ રજીસ્ટ્રેશન કરાવવા માટે કઈ રીતે શું કરવું એના માટે ઓનલાઈન પ્રક્રિયા જોઈ લેવી. જીએસટી જો જરૂરી હોય, કારણ કે અમુક પ્રકારનો ધંધો અમુક લિમિટથી ઉપર જાય ને ત્યારે જીએસટીની જરૂર હોય છે. બેંક એકાઉન્ટ ખોલાવવાની જરૂરિયાત પડે છે. ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા ઊભી કરવી પડે છે, કારણ કે ડિજિટલ પેમેન્ટથી તમારો ધંધો વધુ સારો વિકસી શકે છે. મિત્રો, એક બાબત ધ્યાન રાખજો, આજે ને આજે આ બધું નથી કરવાનું. જેમ જેમ દિવસો પસાર થાય, જેમ જેમ ધંધાનો વિકાસ થાય, તેમ આપણે સ્ટેપ લેવાના હોય છે. આ બધા સ્ટેપ એક સાથે લેવાના હોતા નથી. સ્ટેપ નંબર 5 છે આપણે માર્કેટિંગ કરવાનું છે, લોકોને જણાવવાનું છે. માર્કેટિંગ એટલે બજારમાં આપણે જણાવવાનું છે કે અમે આ પ્રોડક્ટ લઈને આવી રહ્યા છે, અમે આ સેવા લઈને આવી રહ્યા છે. બરાબર છે? તો આજના સમયમાં, આજે ડિજિટલ યુગ છે, ઉપરાંત એઆઈ નો જમાનો છે, એટલે મારે કહેવાની જરૂર નહીં પડે. બરાબર? અને આજના યુવાનોને તો આ માર્કેટિંગ તો બહુ સરળ ભાષામાં સમજ પડી જશે, કેમ કે વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે, ગૂગલ છે, લોકલ નેટવર્ક છે, આ બધાથી ફ્રીમાં માર્કેટિંગ થઈ શકે છે, આરામથી થઈ શકે છે. તમે દુનિયાના ખૂણે ખૂણે તમે તમારી પ્રોડક્ટને રજૂ કરી શકો છો. હવે સફળ બિઝનેસના 5 નિયમ આપણે ધ્યાનમાં રાખવાના છે. કયા 5 નિયમો છે? પહેલું, ધીરજ રાખો. નંબર 2, ગ્રાહકને પ્રાથમિકતા આપો. ગ્રાહકને સાંભળો, એ શું માગે છે, કઈ કિંમતે માગે છે, કેવી ગુણવત્તા વાળું માગે છે. ગ્રાહકના દરેક પ્રશ્નોનો નિકાલ થાય ને એવા પ્રયત્નો કરો, કારણ કે એક સંતોષી ગ્રાહક તમારા ધંધાને બીજા નવા 100 ગ્રાહક લાવી આપશે.
આ ધ્યાન રાખજો. એટલે ગ્રાહકનો સંતોષ એ સૌથી મોટી પ્રાથમિકતા છે. એ ક્યારે આપણે પૂર્ણ કરી શકીશું? ગ્રાહકને વ્યવસ્થિત રીતે પૂરી રીતે સમજીશું ત્યારે. તમે તે પ્રોડક્ટ, બીજું 3 નંબરનો મુદ્દો, કે તમે જે પ્રોડક્ટ, વસ્તુ કે સેવા બજારમાં લઈને આવ્યા છો અને ગ્રાહક સમક્ષ મૂકી રહ્યા છો, એની ગુણવત્તા હંમેશા જાળવી રાખવાનો પ્રયત્ન કરજો, અથવા એની ગુણવત્તામાં સતત અને સતત વધારો કરવાનો પ્રયત્ન કરજો. નંબર 4, અગાઉ કહ્યું તે મુજબ કે હિસાબ રાખો, હિસાબ રાખો, હિસાબ રાખો. નાણું ક્યાંથી આવે છે ધંધામાં, ક્યાં ખર્ચાય છે, કોની પાછળ કેટલી આવક થાય છે અને કોની પાછળ કેટલો ખર્ચ થાય છે, એનો પાઈનો હિસાબ રાખો. અને 5મા નંબરનો નિયમ છે, રોજ કંઈક ને કંઈક નવું શીખજો. જેટલું નવું શીખો એટલું તમારા ધંધાનો વિસ્તાર અને વિકાસ વધતો જ જશે અને તમને રોજ નવી ને નવી સફળતાઓ મળતી જશે. એના માટે તમારે બજાર અને ગ્રાહક પર રોજે રોજ ધ્યાન રાખવું પડશે. કોમન મિસ્ટેક, ક્યારેય આ ભૂલો ના કરો. ઘણા લોકો ભૂલો કરે છે. મોટી લોન લઈને શરૂઆત કરી દે છે ધંધાની, પ્લાન કે યોજના વગર ધંધો શરૂ કરી દે છે, હિસાબ નથી રાખતા, અને આજે ધંધો કર્યો અને કાલે જ નફો મળી જશે એટલે કે તરત નફાની અપેક્ષા રાખે છે. મિત્રો, આ ભૂલો ક્યારેય ના કરશો. યાદ રાખો, નોકરી તમને પગાર આપે છે, જ્યારે બિઝનેસ તમને ભવિષ્ય આપે છે. હજુ પણ તમને કહું છું મિત્રો, કે આ જે તમને સ્ટેપ્સ, મુદ્દાઓ કયા, એ આજે ને આજે અમલમાં નથી મૂકવાના. એક વખત તમે શરૂ કરો, પછી આગળ ધીરે જેમ ધંધાનો વિકાસ થાય છે તેમ તમારે એ મુદ્દાઓનો અમલ કરવાનો છે. તો મિત્રો, મારા હવે તમને કેટલાક પ્રશ્નો છે કે આજે તમે શું શીખ્યા, કે એન્ટરપ્રિન્યોરશિપ શું છે, નાનો બિઝનેસ કેવી રીતે શરૂ કરવો, અને સફળ થવાના કયા નિયમો છે. ઓકે મિત્રો, મને પાકી ખાતરી છે કે તમને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે, બરાબર? એટલે કોમેન્ટમાં ખાસ મને જણાવજો કે તમારી પોતાની પાસે કઈ સ્કિલ છે, કઈ આવડત છે, અને તમે કયા પ્રકારનો બિઝનેસ શરૂ કરવાની ઈચ્છા ધરાવો છો. ખાસ મને જણાવજો, જેથી કરીને આપણે એની વધુ ચર્ચા પર્સનલી કરી શકીએ. તો હવે ઇઝી લર્ન કોમર્સ તમારો ખૂબ ખૂબ આભાર માને છે. તમારે આ વિડીયોને લાઈક કરવાનો છે, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, અને તમારા જેવા મિત્રોને આ ચેનલ, આ વિડીયો શેર પણ કરવાનો છે. બસ, હવે વધુ નહીં કહેતા, આપણે અહીં આગળ આ વિડીયોનો અંત લાવીએ છીએ. આભાર મિત્રો, થેન્ક યુ.